A very good morning to all of you, and let us start our today's session in CMS using WordPress. Yesterday we have seen regarding the different kinds of settings in WordPress that are available, and generally that topic we are discussing from last 2 days. First 3 days we have seen different 3 types of settings, that is general, writing and reading, and yesterday we have seen discussion settings, media settings and permanent link settings. So after that we are going to start new topic, that is how to update WordPress, and then after database structure. So both this topic will cover in today's session. So બેઝિક ઓવરવ્યૂ આપી દઉં તો વર્ડપ્રેસ છે એ બે રીતે અપડેટ થાય, એક મેન્યુઅલ અને એક વન ક્લિક અપડેટ. અને ડેટાબેઝ સ્ટ્રક્ચર છે તે એટલે કે આપણે જે વર્ડપ્રેસ ઇન્સ્ટોલ કરેલું છે તેની અંદર તે જુદા જુદા ટેબલ્સ બનાવે છે અને તે ટેબલ્સની અંદર જે ડેટા સ્ટોર કરે છે તે. ક્લિયર? સો ધેટ વિલ બી અવર ટુડેઝ ટોપિક. નાઉ લેટ અસ સ્ટાર્ટ વિથ ધ ડિટેલ્સ. ફર્સ્ટ વી વિલ સી હાઉ ટુ અપડેટ ડેટાબેઝ સ્ટ્રક્ચર. Now I'm going to share my screen. Now is it visible to all? Just write yes or no in chat box. Is it visible to all? Fine, very good. Now today we are going to see this topic, WordPress update and database structure. First we will see how to update WordPress. You should always update WordPress to the latest version. When a new version of WordPress is available, you will receive an update message in your WordPress admin screen. To update WordPress, click the link in this message. હંમેશા છે તે આપણે વર્ડપ્રેસ અપડેટ કરેલું રાખવું જોઈએ, અથવા તો વેબસાઇટ કઈ રીતના વર્ક કરતા હોય તો અલગ અલગ નવા નવા પ્લગિન્સ આવતા હોય, નવી થીમ્સ હોય, તો લેટેસ્ટ વર્ઝનમાં આપણને વધુ સારી રીતે ઇઝીલી ફિઝિબલ થાય એ રીતે પ્રોવાઈડ કરતા હોય છે. તો એ માટે આપણે વર્ડપ્રેસ અપડેટ કરવું જોઈએ, અને એ માટે એડમિન પેનલની અંદર જો નવું વર્ઝન અવેલેબલ હશે તો આપણને ત્યાં મેસેજ પણ આવી જશે. બરાબર? આપણે ઇન્સ્ટોલેશન વખતે જોયું હતું તે પ્રમાણે ફરીથી આપણે અહીંયા જોઈએ કે વર્ડપ્રેસ ઓપન કરીએ અને ડેશબોર્ડની અંદર જઈએ એટલે અત્યારે આપણે 4.8.8 સમથિંગ આપણે 4.8.14 આ વર્ઝન આપણે યુઝ કરીએ છીએ, પણ અહીંયા આપણને ડિસ્પ્લે કરે છે કે વર્ડપ્રેસ 5.4.2 ઇઝ અવેલેબલ. ઇટ મીન્સ શું કે પર્ટિક્યુલર આ વર્ડપ્રેસ પણ અવેલેબલ છે, નવું એનું વર્ઝન. ક્લિયર? એટલે અહીંયાથી આપણે છે તે વર્ડપ્રેસ અપડેટ કરી શકીએ. હવે સિમ્પલ બે રીતે અપડેટ થશે, ખાલી સમજી લ્યો પહેલાં કે જો અહીંયા એક લિંક આપેલી છે પ્લીઝ અપડેટ નાઉ, તો આપણે ત્યાંથી ડાયરેક્ટલી અપડેટ કરી દઈશું તો વર્ડપ્રેસ છે એ અપડેટ થવાની પ્રોસેસ શરૂ થઈ જશે. વન ક્લિક અપડેટ કહેવાય આને. શું કહેવાય? વન ક્લિક અપડેટ. એટલે અહીંયાથી હું આને અપડેટ કરું તો સિમ્પલી ક્લિક કરવાથી આ મારું વર્ઝન છે એ આગળની બધી જરૂરી ફાઇલ ડાઉનલોડ કરી લેશે, ડેટાબેઝમાં ફેરફાર કરવાનો છે એ કરી લેશે, ફાઇલ બદલવાની બદલી નાખશે અને નવું વર્ઝન મને અવેલેબલ થશે. ધીસ ઇઝ નોન એઝ અ વન ક્લિક અપડેટ. અને બીજું છે એ મેન્યુઅલ અપડેટ છે. તો મેન્યુઅલ અપડેટની અંદર શું કરવાનું થાય, આપણે વેમ્પની અંદર wwwની અંદર વર્ડપ્રેસ ઇન્સ્ટોલ કરેલું છે, વેમ્પ સર્વરની અંદર wwwમાં વેમ્પ સર્વર, તેની અંદર આપણે વર્ડપ્રેસ 2020 નામનું ફોલ્ડર બનાવેલું છે. તો આની અંદર આ જુદી જુદી ફાઇલ્સ અને ફોલ્ડર્સ છે. બરાબર? તો આની અંદર WP એડમિન, WP ઇન્ક્લુડ્સ, આ બધા જે ફોલ્ડર અને ફાઇલ્સ છે ને તે મેન્યુઅલી બદલવાના થાય. નવું વર્ઝન ડાઉનલોડ કરી લેવાનું અને આ બધી જૂની જે ફાઇલ હોય તેની જગ્યાએ આપણે એને અગેન કોપી પેસ્ટ કરીએ એટલે ફાઇલ ઓવરરાઇટ કરવાનું કે તે ફાઇલ ઓવરરાઇટ કરવાની અને આપણી જે જૂની કન્ટેન્ટ હોય તે નીકળી જાય, નવું વર્ઝન છે આપણને અવેલેબલ થાય. કન્ટેન્ટ આપણી બદલવાની નથી, કેમ કે અપલોડ્સની અંદર તેની અંદર આપણા પિક્ચર્સ હોય, ઇમેજીસ હોય, એ બધું હોય એટલા માટે.
ક્લિયર? આઈ થિંક બેઝિક આઈડિયા આવી ગયો તમને. નાઉ લેટ અસ સી. There are two ways to update WordPress, one click update and manual update. બે રીતે WordPress અપડેટ થઈ શકે. એક વન ક્લિક અપડેટ એટલે કે ઓટોમેટિક અપડેટ, અને મેન્યુઅલી અપડેટ એટલે કે આપણે મેન્યુઅલી બધી પ્રોસેસ તેની અંદર કરવી જોઈએ. નાઉ વોર્નિંગ તે આપે છે, the upgrade process will affect all files and folder included in the main WordPress installation. This includes all the core files used to run WordPress. If you have made any modification to those files, your changes will be lost. તમે એકવાર WordPress અપડેટ કરશો એટલે તમામ ફાઇલ અને ફોલ્ડરને તેની અસર થાય, બરાબર? તેની અંદર આપણી કોર ફાઇલ પણ આવી જાય કે જેના દ્વારા WordPress ચાલતું હોય. તો તે કોર ફાઇલની અંદર આપણે કોઈ મોડિફિકેશન કર્યા હોય તો એ બધા મોડિફિકેશન જતા રહેશે, ફરીથી નવી ફાઇલ આવશે. ક્લિયર? એટલે વોર્નિંગ ખાસ રેડ કલરમાં આપેલી છે, એ ધ્યાનમાં રાખવાનું કે કાંઈ પણ નવું જૂનું અપડેટ કરીએ એટલે જૂનું જતું રહે, જૂનાની અંદર જે કંઈ પણ ચેન્જીસ કર્યા હોય એ ચેન્જીસ પણ જતા રહે. તો બેટર છે કે આપણે તેનું એક વખત બેકઅપ લઈ લેવું જોઈએ. ક્લિયર? જો તમે એક વખત બેકઅપ લઈ અને પછી તમે અપડેટ કરો, વ્યવસ્થિત ચાલવા માંડે તો કોઈ પ્રશ્ન નથી. વ્યવસ્થિત ન ચાલે તો જૂનું બેકઅપ તમારી પાસે હોય તો ફરીથી તમે એને રિસ્ટોર કરી શકો. ક્લિયર? નાઉ વન ક્લિક અપડેટ. મોડર્ન વર્ઝન ઓફ વર્ડપ્રેસ લેટ યુ અપડેટ વિથ ધ ક્લિક ઓફ એ બટન. નવા જે વર્ઝન્સ છે તે એક સિંગલ ક્લિકના બટનથી જ આપણને વર્ડપ્રેસ અપડેટ કરવાની ફેસિલિટીઝ આપે છે. એન્ડ ધીસ ફીચર વોઝ એડેડ ઇન 2.7 વર્ઝન. 2.7નું વર્ઝન હતું વર્ડપ્રેસનું, તેના અને તેના પછીના બધા વર્ઝનની અંદર આ અવેલેબલ છે. પણ જો તેના કરતાં પણ જૂનું વર્ઝન તમે યુઝ કરતા હોય તો આપણે સ્ટેપ બાય સ્ટેપ મેન્યુઅલી અપડેટ કરવું પડે. ઇફ યુ આર યુઝિંગ એન ઓલ્ડર વર્ઝન, you will need to follow the steps to update manually. You can launch the update by clicking the link in the new version banner if it is there, or by going to the dashboard and update screen. ડેશબોર્ડની અપડેટ સ્ક્રીનમાંથી પણ અપડેટ કરી શકીએ, અથવા તો અપડેટનો આપણને કંઈ બેનર આવતું હોય, મેસેજ આવતું હોય, નોટિફિકેશન આવતું હોય તો ત્યાંથી ક્લિક કરીને પણ આપણે અપડેટ કરી શકીએ. Once you are on the update WordPress page, click the button update now to start the process of. You should not need to do anything else, and once it is finished, you will be up to date. એક વખત અપડેટ નાવના બટન ઉપર ક્લિક કર્યા પછી કોઈ પ્રોસેસ કરવાની નથી, આપણી પ્રોસેસ સ્ટાર્ટ થઈ જશે. પછી જ્યાં સુધી પ્રોસેસ કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી આપણે વેઇટ કરવાનું, અને છેલ્લે આપણું વર્ડપ્રેસ અપ ટુ ડેટ થઈ જશે. વન ક્લિક અપડેટ વર્ક ઓન મોસ્ટ સર્વર્સ. ઇફ યુ હેવ એની પ્રોબ્લેમ્સ, it is probably related to the permissions issue on the file system. વન ક્લિક અપડેટ છે એ વિન્ડોઝ હોય, મેકેન્ટોશ હોય, લિનક્સ હોય, યુનિક્સ હોય, બધા જ સર્વર ઉપર વર્ક કરે છે. પણ હવે જો કોઈ પ્રોબ્લેમ આવતો હોય તો જનરલી તે પરમિશન્સનો હોય કે ફાઇલ સિસ્ટમના રીડ રાઇટને આપણે કોઈ પરમિશન્સ ન આપેલી હોય તો એવું બની શકે. ક્લિયર? એટલે આ રીતના વન ક્લિક અપડેટ થશે. એકદમ ઇઝી છે, શોર્ટ નોટમાં પૂછાય તો પણ તમે સરસ રીતે લખી શકો. વન ક્લિક અપડેટ અને મેન્યુઅલ અપડેટ. વન ક્લિકમાં તમને જે જગ્યાએ લિંક આપે છે ત્યાં સિમ્પલ તમારે ક્લિક જ કરવાનું છે, બીજી કોઈ પ્રોસેસ કરવાની નથી. પણ થોડુંક તેના કરતાં ડિફરન્ટ, એટલે કે મેન્યુઅલ અપડેટ કઈ રીતે થાય. લેટ અસ સી. These are the short instructions. If you want more, check out this extended update instructions. If you experience problem with the 3-step update, you may want to review the more detailed upgrade instruction. અહીંયા આપણને શોર્ટમાં ઇન્સ્ટ્રક્શન આપેલી છે, પણ વધારે આપણે કરવું હોય તો એની બીજી જે લિંક આપેલી છે, અથવા તો એક્સટેન્ડેડ અપગ્રેડ ઇન્સ્ટ્રક્શન અથવા તો ડિટેલ અપગ્રેડ ઇન્સ્ટ્રક્શન, ત્યાં આપણે તે જોઈ શકીશું. નવ સ્ટેપ નંબર 1, રિપ્લેસ વર્ડપ્રેસ ફાઇલ્સ. પહેલું સ્ટેપ આપણું છે તે વર્ડપ્રેસની ફાઇલને રિપ્લેસ કરવાનું છે. કઈ રીતે રિપ્લેસ કરશું? લેટેસ્ટ વર્ડપ્રેસની ઝીપ ફાઇલ અથવા તો ટાર ફાઇલ છે તે ડાઉનલોડ કરશું, તેને અનપેક કરશું, જે ડાઉનલોડ કરશું તેને અનઝીપ કરશું. પછી આપણે આની અંદર પ્લગઇન્સ ઇન્સ્ટોલ કરેલા હોય, આપણું નેક્સ્ટ ત્રીજા ચેપ્ટરમાં ટોપિક આવશે જ, થીમ પ્લગઇન્સ ને વિજેટ્સ વાળો. તો પ્લગઇન જેટલા ઇન્સ્ટોલ કરેલા હોય તેને ડીએક્ટિવેટ કરાવવાના, એક્ટિવેટ અને ડીએક્ટિવેટ. તો જેટલા પ્લગઇન્સ એક્ટિવ હોય એ બધાને ડીએક્ટિવ કરવાના. પછી ડિલીટ ધ ઓલ્ડ WP include and WP admin directory on your web host using your FTP or shell access. જો ઓનલાઈન આપણે વેબસાઇટમાં વર્ક કરતા હોય તો FTP થ્રુ આપણે વર્ક કરવું પડે, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, અથવા તો યુનિક્સમાં હોય તો શેલ એક્સેસ થ્રુ. પણ જનરલી લેપટોપમાં કે કોમ્પ્યુટરમાં હોય તો ઓફલાઈનમાં આપણે C ડ્રાઈવની અંદર જ્યાં ઇન્સ્ટોલ કરેલું હોય
ત્યાંથી જૂનું WP ઇન્ક્લુડનું ફોલ્ડર અને WP એડમિનનું ફોલ્ડર આ બે ડિલીટ કરવાના છે. ક્લિયર? પછી તે જ એક્સપ્લોરરની મદદથી યુઝિંગ FTP your shell access upload the new WP include and WP admin directory to your web host in place of the previously deleted directory. નવું જે આપણે ડાઉનલોડ કરેલું છે તે ડાઉનલોડ કરેલામાંથી આપણે આ બે ફોલ્ડર નવા આપણે જે ડિલીટ કર્યા છે તે જગ્યાએ મૂકવાના છે. FTP માંથી કર્યા હોય તો ત્યાં, શેલમાંથી કર્યા હોય તો ત્યાં, અથવા તો એક્સપ્લોરરમાં C ડ્રાઈવમાંથી કર્યા હોય તો ત્યાં. કયા બે ફોલ્ડર? WP include અને WP admin. Next, upload the individual files from the new WP content folder to your existing WP content folder. WP content નું ફોલ્ડર ઉડાડવાનું નથી, તેની અંદરની ઇન્ડિવિજ્યુઅલ ફાઇલ્સ છે તેને અપલોડ કરવાની છે મેન્યુઅલી. શું કામે? તેને ઓવરરાઇટ કરવાની છે એટલા માટે. ડુ નોટ ડિલીટ યોર એક્ઝિસ્ટિંગ WP કન્ટેન્ટ ફોલ્ડર. આપણું એક્ઝિસ્ટિંગ કરંટ જે કન્ટેન્ટ ફોલ્ડર છે તેને ડિલીટ કરવાનું નથી. Do not delete any files or folder in your existing WP content directory except for the one being overwritten by new files. બાકીની વધારાની ફાઇલ પણ ડિલીટ કરવાની નથી. નવામાંથી આપણને WP કન્ટેન્ટમાંથી જેટલી ફાઇલ મળે એ બધી ફાઇલને ઓવરરાઇટ કરવાની છે. જૂની ફાઇલ ભલે એમને રહે, એને ડિલીટ કરવાની નથી. ક્લિયર? એટલે બે ફોલ્ડરની અંદર આપણે ડાયરેક્ટલી ફોલ્ડર ઉપાડી અને મૂકવાના છે. કટ પેસ્ટ કરો એ રીતના, કોપી પેસ્ટ. અને WP કન્ટેન્ટની અંદરની ફાઇલ્સ છે તેને મેન્યુઅલી ચેન્જીસ કરવાની છે. WP કન્ટેન્ટના ફોલ્ડરને ડિલીટ કરવાનું નથી. તેની અંદર આપણે જે ઇમેજીસ, PDF ફાઇલ, વર્ડ ફાઇલ જેટલું પણ અપલોડ કરેલું હશે તે અપલોડ કરેલું બધું તેની અંદર હશે એટલા માટે. Now upload all new loose file from the root directory to the new version of your existing WordPress root directory. રૂટ ડિરેક્ટરીની અંદર પણ જેટલી ફાઇલ્સ હોય આ બધી જ index.php, WP activate, WP config આ બધી પણ આપણે તેને મેન્યુઅલી અપડેટ કરવાની છે. આ WP config અને config સેમ્પલની અંદર આપણું કન્ફિગરેશન ડેટાબેઝની ફાઇલ નહીં હશે, તો તે માટે પણ આપણે તેની અંદરથી આપણને ડેટા ત્યાંથી મળશે. નોટ, you should replace all the old WordPress files with the new ones in the WP includes and WP admin directories and subdirectories and in the root directories. ત્રણ જગ્યાએથી બધી જ ફાઇલ અપડેટ કરવાની છે. WP include માંથી, WP admin માંથી અને root directory માંથી, such as index.php, WP login.php and so on. Don't worry, your WP config.php will be safe. આપણી જે WP configuration ની ફાઇલ છે તે સેફ રહેશે. Lastly, you should take a look at the WP config sample.php to see if any new settings have been introduced that you might want to add to your own WP config.php. આપણી WP config.php ની અંદર જે ડેટા હશે એ જ ડેટા છે એ WP config.sample.php ની અંદર હશે. તો WP config sample.php ની અંદર આપણે જોઈ લેવાનું કે તેની અંદર આની અંદર બેની અંદર ડેટા સેમ છે કે નહીં. જો ચેન્જ થયો હોય તો તેને આપણે મેન્યુઅલી અપડેટ કરી શકીએ. ક્લિયર? આ પહેલું સ્ટેપ થયું આપણી બધી ફાઇલ અને ફોલ્ડરને આપણે અપડેટ કરવાનું. નવું ડાઉનલોડ કરી અને બે ફોલ્ડર ઓવરરાઇટ કરવાના, કન્ટેન્ટની અંદર ફાઇલ્સ મેન્યુઅલી ઓવરરાઇટ કરવાની અને પછી રૂટ ડિરેક્ટરીની અંદરની જે ફાઇલ્સ છે તે પણ તેની અંદર ઓવરરાઇટ કરવાની. ધેન આફ્ટર નેક્સ્ટ સ્ટેપની અંદર અપડેટ યોર ઇન્સ્ટોલેશન. વિઝિટ યોર મેઇન વર્ડપ્રેસ એડમિન પેજ એટ WP admin. પછી આપણું ડેશબોર્ડ ઓપન કરવાનું, એડમિન પેજ ઓપન કરવાનું. યુ મે બી આસ્ક ટુ લોગિન અગેન. ફરીથી લોગિન કરવાનું પૂછશે. ઇફ અ ડેટાબેઝ અપગ્રેડ ઇઝ નેસેસરી એટ ધીસ પોઈન્ટ, WordPress will detect it and give you a link to URL like http://example.php/wordpress/wp-admin upgrade.php. હવે નવા વર્ઝનની અંદર અત્યારે આપણે વર્ઝનમાં 12 ટેબલ આવે છે, નવામાં 13 આવતા હોય, ભવિષ્યમાં 14 આવે, 15 આવે. તો ડેટાબેઝની અંદર છે તે અપગ્રેડેશન કરીએ તો જરૂરી હશે તો તેની આપણને અહીંયા લિંક પ્રોવાઈડ કરશે. એડમિનની અંદર લોગિન કરીએ ત્યારે તો તે લિંક ઉપર ક્લિક કરવાથી આપણો ડેટાબેઝ છે તે પણ અપડેટ થઈ જશે. ફોલો ધેટ લિંક એન્ડ ફોલો ધ ઇન્સ્ટ્રક્શન્સ. This will update your database to be compatible with the latest code. You should do this as soon as possible after step 1. સ્ટેપ 1 કર્યા પછી તરત જ આ કરી દેવું જોઈએ કે આપણો જે વર્ઝન હશે તેની સાથે ડેટાબેઝના જેટલા ટેબલ હશે કોમ્પેટિબલ હશે તે વસ્તુ તેની ડિટેક્ટ કરી અને તે આપણને કહેશે.
પછી એ બધું જ કર્યા પછી શું કરવાનું છે, જે પ્લગઇનને ડીએક્ટિવેટ કર્યા હતા ફરી પાછા એને રીએક્ટિવેટ કરવાના છે. ડોન્ટ ફોરગેટ ટુ રીએક્ટિવેટ પ્લગઇન્સ એન્ડ યોર વર્ડપ્રેસ ઇન્સ્ટોલેશન ઇઝ સક્સેસફુલી અપડેટેડ. ફરીથી પાછા બધા જ આપણે પ્લગઇન્સ આપણા એક્ટિવ કરી લઈએ અને પછી આપણે તેને વર્ડપ્રેસ શરૂ કરીએ એટલે આપણું અપડેટેશનનું વર્ક પૂરું થાય. ક્લિયર? આ બે રીતે વર્ડપ્રેસ અપડેટ થશે. એક વન ક્લિક અપડેટ એકદમ સરળ છે, એક જ જગ્યાએ ક્લિક કરો એટલે અપડેટ થવા માંડે, બીજી કોઈ પ્રોસેસ નથી કરવાની. પણ મેન્યુઅલી અપડેટ કરવું હોય તો મેન્યુઅલી માટેની પ્રોસેસમાં ફોલ્ડર્સ નવું ડાઉનલોડ કરવાના, નવા ડાઉનલોડ કરીને અપગ્રેડ કરવાના, એક વસ્તુનું ધ્યાન રાખવાનું, કોઈ અગત્યની ફાઇલ ડિલીટ ન થઈ જાય અને કોઈ ચેન્જીસ ન થઈ જાય, એ રીતના મેન્યુઅલી અપડેટ થઈ શકશે. ચાલો, ક્લિયર? અહીં સુધીમાં કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો લખે, અધરવાઇઝ આપણે નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ છીએ. નેક્સ્ટ ટોપિક છે વર્ડપ્રેસ ડેટાબેઝ સ્ટ્રક્ચર. ચાલો, ફાઇન. ગઈકાલે આપણે તમને કીધું હતું તે પ્રમાણે કે વર્ડપ્રેસ ઇન્સ્ટોલ કરી જ લીધું હશે અને PHP માય એડમિનના ડેટાબેઝ છે એકવાર તમે જોઈને આવજો. તો આઈ હોપ કે તમે તે જોઈને આવ્યા હશો, તો આપણે તમને ઇઝીલી આ સમજી શકશો, તમને પણ ઇઝીલી ખ્યાલ આવશે. નાઉ વર્ડપ્રેસ ઇઝ નેક્સ્ટ આપણો ટોપિક છે વર્ડપ્રેસ ડેટાબેઝ સ્ટ્રક્ચર. WordPress is written using PHP as its scripting language and MySQL as its database management system. WordPress છે તે આ PHP નું જ ફ્રેમવર્ક છે. PHP અને MySQL માં જ લખાયેલું છે, બરાબર? બધું જ કોડિંગ કરેલું છે ને કોડિંગ બેઝ ફ્રેમવર્ક બનાવી અને આપણને GUI બેઝ આખું આપી દીધું છે કે ડાયરેક્ટલી તમે ક્લિક કરો એટલે તમને ત્યાં ડિસ્પ્લે થાય, પણ બેકગ્રાઉન્ડ કોડિંગ તમે જોશો તો PHP MySQL નું જ છે. બધી જ ઇન્ફોર્મેશન આપણને ડેટાબેઝમાંથી મળે. ફ્રન્ટ એન્ડમાં અલગ અલગ GUI યુઝ કરી અને સારી રીતે આપણે તેની અંદર જોઈ શકીએ. ડિફોલ્ટ ઇન્સ્ટોલેશન 4.8.6 અથવા તો આપણું જે કરંટ વર્ઝન છે તે 4.8.14 એ વર્ઝન્સની અંદર છે. તે વર્ડપ્રેસ કમ્સ વિથ 12 ટેબલ્સ. 12 ટેબલ છે તે તેની અંદર આવે છે. કયા 12 ટેબલ? જે આપણે ગઈકાલે પણ જોયા હતા તેનું જ લિસ્ટ આપણે અહીંયા પણ લખેલું છે. અહીંયા આપણે PHP MyAdmin પણ ઓપન કરીએ છીએ. PHP MyAdmin ની અંદર આપણે જે ડેટાબેઝ બનાવેલો છે તે ડેટાબેઝ ઉપર તમે ક્લિક કરશો એટલે તે ડેટાબેઝની હાલો નાવ ઇટ ઇઝ ઓડિબલ. હાલો, આવે છે અવાજ? ઓકે, હવે આવ્યો. ઓકે, નાવ ચેક. હાલો હાલો, હવે આવે છે અવાજ? જસ્ટ ચેક. હાલો, ઓકે. તો આપણે વાત કરતા હતા વર્ડપ્રેસ ડેટાબેઝ સ્ટ્રક્ચરની, કે વર્ડપ્રેસ ઇન્સ્ટોલ કરીએ એટલે જુદા જુદા 12 ટેબલ્સ છે તે ઇન્સ્ટોલ થાય છે અને તે આપણે હમણાં તમને કીધું એ પ્રમાણે કે આપણે જે જગ્યાએ વર્ડપ્રેસ ઇન્સ્ટોલ કરેલું હોય તે ડેટાબેઝ ઉપર તમે ક્લિક કરશો એટલે આ જે આપણા ટેબલ છે એ આપણને ત્યાં જોવા મળશે. તો ધીસ ઇઝ અવર ડેટાબેઝ સ્ટ્રક્ચર. નાઉ લેટ અસ સી હાઉ ઇટ વર્ક્સ એન્ડ વોટ વિલ બી ધ કન્ટેન્ટ ઇટ સ્ટોર્સ. 12 ટેબલ છે, દરેકની આગળ આપણે જે પ્રિફિક્સ રાખેલું છે તે WP_ કોમેન્ટ મેટા. WP_ દરેકમાં કોમન છે, બરાબર? આપણે બદલું હોય તો બીજા નામ સાથે આવે, પણ બાય ડિફોલ્ટ એ જનરલી બધા જ WP_ છે એ રાખતા હોય છે. ક્લિયર? સો વર્ડપ્રેસ ઇન્સ્ટોલ કરીએ એટલે જુદા જુદા 12 ટેબલ્સ છે તે 12 ટેબલ્સ આવે છે અને તેની અંદર WP_ આપણે જે પ્રિફિક્સ રાખેલું હોય તે ફિક્સ હોય છે. 12 ટેબલ કયા કયા છે? કોમેન્ટ મેટા, કોમેન્ટ્સ, લિંક્સ, ઓપ્શન્સ, પોસ્ટ મેટા, પોસ્ટ, ટર્મ મેટા, ટર્મ્સ, ટર્મ રિલેશનશિપ, ટર્મ ટેક્સોનોમી, યુઝર મેટા અને યુઝર્સ. ક્લિયર? ઓકે. હવે નેક્સ્ટ
જે બારે બાર ટેબલ છે એ ટેબલ કઈ કન્ટેન્ટ સ્ટોર કરે છે તે. ફર્સ્ટ ટેબલ છે તે WP comment meta. Each comment features information called the metadata and it is stored in WP comment meta. કોમેન્ટની મેટાડેટા અને કોમેન્ટની ઇન્ફોર્મેશન એ બધું આની અંદર સ્ટોર થાય છે. WP comments within WordPress are stored in the comments table. જેટલી પણ કોમેન્ટ્સ હશે તે બધી કોમેન્ટ્સ આની અંદર સ્ટોર થાય છે. WP links, લિંક જેટલી આપણે ડિફાઇન કરેલી હોય અને લિંકના ફીચર્સ હોય તે બધા આની અંદર સ્ટોર થાય છે. નેક્સ્ટ આવશે ઓપ્શન્સ. WP ઓપ્શન્સની અંદર એડમિનિસ્ટ્રેટર્સ સેટિંગ્સ પેનલની અંદર WP ઓપ્શન્સના જેટલા પણ સેટિંગ્સ હોય તે અલગ અલગ ઓપ્શન્સ આની અંદર સેટ થશે. પછી પોસ્ટ અને પોસ્ટના મેટાડેટા હોય તો each post features information called metadata and it is stored in the WP post meta table. Some plugins may add their own information to this table. ઘણા બધા પ્લગઇન પણ આપણે ઇન્સ્ટોલ કરશું તો પ્લગઇન સાથે તેના મેટાડેટા પણ આની અંદર સ્ટોર થશે. તેવી રીતના જે પોસ્ટ આપણે લખી હોય તે WP પોસ્ટ. ધ કોર ઓફ ધ વર્ડપ્રેસ ડેટા ઇઝ ધ પોસ્ટ. કોર જે છે તે હાર્ટ કહી શકાય એ રીતનું પોસ્ટ છે and it is stored in WP post table. Also pages and navigation menu items are stored in this table. પેજીસ છે, નેવિગેશન મેનુ છે તે પણ આ પોસ્ટના ટેબલની અંદર જ સ્ટોર થાય છે. પછી આવશે WP ટર્મ મેટા. ટર્મિનોલોજી જે આપણે કેટેગરી ને ટેગને ડિફાઇન કર્યા હોય તો તે ટર્મિનોલોજીની માટે ટર્મ્સ અને તેના મેટાડેટા માટે ટર્મ મેટા. It allows you to save meta values for terms in a similar way to post metadata. This is a highly anticipated and logical addition to the WordPress system. એટલે જે રિલેશનશીપ હોય મેં પોસ્ટ નંબર 3 આપી હોય પણ ટર્મિનોલોજી પોલિટિકલ આપેલું હોય, કેટેગરી આપેલી હોય BCA એજ્યુકેશન આવી રીતના, તો એ બધું જ તેનું લોજિકલ રિલેશનશીપ છે એ બધી આની અંદર સ્ટોર થતી હોય ટર્મ મેટાની અંદર. અને તેની અંદર જનરલી છે તે આંકડા જશે 1, 2, 5, 7 લાઇકવાઇઝ. પછી છે WP ટર્મ્સ. ધ કેટેગરી ફોર બોથ પોસ્ટ એન્ડ લિંક્સ and the tags for post are found within the WP terms table. જેટલી પણ કેટેગરી હશે પોસ્ટ માટે, લિંક માટે અને ટેગ ડિફાઇન કરેલા હોય એ બધા WP ટર્મ ટેબલની અંદર સ્ટોર થશે. પછી છે ટર્મ રિલેશનશીપ. Posts are associated with categories and tags from the WP terms table and this association is maintained in the WP term relationship table. The association of link to their respective categories are also kept in this table. જેટલું પણ કેટેગરીનું ટેગનું જે આપણે એસોસિએશન થાય જે ટેબલ્સ હોય તે બધું મેન્ટેન આની અંદર થાય છે અને તેની સાથેની લિંક આપેલી હોય, કેટેગરી હોય, પોસ્ટ હોય, ટેગ હોય તે બધું આ WP ટર્મ રિલેશનશીપની અંદર સ્ટોર થાય છે. અને છેલ્લા 3 ટેબલ છે તે WP ટર્મ ટેક્સોનોમી, યુઝર મેટા અને યુઝર્સ. ટેક્સોનોમીની અંદર છે તે કેટેગરી, લિંક અને જે ટર્મિનોલોજી હોય તે દરેક માટેનું તમે ડિસ્ક્રિપ્શન ડિફાઇન કર્યું હોય, સ્લેગ આપેલું હોય, સ્લગ વેલ્યુ નહીં, તો એ બધી ટેક્સોનોમી તે આની અંદર સ્ટોર થાય છે ટર્મની અંદર. યુઝર્સ મેટા અને યુઝર્સ, જેટલા પણ આપણે યુઝર્સ ક્રિએટ કરતા હોય તે જુદા જુદા યુઝર્સનું લિસ્ટ છે તે WP યુઝર્સ ટેબલની અંદર હોય છે અને તે યુઝર્સ સાથે જોડાયેલા જેટલા મેટાડેટા હોય તે યુઝરની ઇન્ફોર્મેશન હોય, ઈમેલ્સ હોય, અલગ અલગ બીજી ઇન્ફોર્મેશન્સ આપણે યુઝર્સ પાસેથી કલેક્ટ કરી હોય તો તે બધી WP યુઝર્સ મેટા ટેબલની અંદર સ્ટોર થાય છે. આ રીતના આ 12 ટેબલ છે એ ડેટાબેઝ સ્ટ્રક્ચર તરીકે વર્ક કરે છે. તે દરેકની અંદર થોડી થોડી ઇન્ફોર્મેશન તેની અંદર કંઈક સ્ટોર કરે છે. All above 12 tables are with WP underscore the database prefix. એટલે આ બધા ટેબલ છે તે WP underscore prefix સાથે સ્ટોર થયેલા હોય છે. બટ વી કેન ચેન્જ ધ ડેટાબેઝ પ્રિફિક્સ while installing WordPress. જ્યારે ઇન્સ્ટોલ કરતા હોય આપણે ત્યારે આપણે કંઈ બીજું પ્રિફિક્સ રાખવું હોય તો તે પ્રમાણે પણ આપણે રાખી શકીએ. સો ધીસ ઇઝ રિગાર્ડિંગ અવર ડેટાબેઝ સ્ટ્રક્ચર. 12 ટેબલ જે બને છે તે આ 12 ટેબલ તે કયા કયા છે, કેની અંદર શું સ્ટોર થાય છે તે. અને મેં તમને કીધું એમ કે તમે એક વખત આ ટેબલની અંદર પણ કન્ટેન્ટ છે તે PHP માય એડમિનની અંદર તમે જોજો. જે ડેટાબેઝનું નામ આપેલું છે એ ડેટાબેઝ ઉપર ક્લિક કરજો અને પછી અલગ અલગ આ જે ટેબલ છે તે ટેબલ ઉપર ક્લિક કરો એટલે અમુક ટેબલ અત્યારે બ્લેન્ક હશે
અને અમુકની અંદર છે તે ઇન્ફોર્મેશન સ્ટોર થયેલી હશે તો એ તમને જોવા મળશે. ટર્મ્સ, કેટેગરીઝ, પોસ્ટ, આટલું જેટલું આપણે તેની અંદર ડિફાઇન કરેલું છે તે બધી ઇન્ફોર્મેશન આપણને ત્યાં જોવા મળશે. યુઝર્સ ક્રિએટ કરેલો હોય આપણે એક યુઝર્સ એડમિન તો તે એડમિનવાળું યુઝર્સ તેનું ઈમેલ એડ્રેસ આપણે gkck@gmail.com રાખેલું હતું, કઈ તારીખે રજિસ્ટ્રેશન થયું, આ બધી જ ઇન્ફોર્મેશન આપણને WP 2020 ડેટાબેઝની અંદર મળશે અને તેની અંદર આ 12 પ્રકારના જુદા જુદા ટેબલ્સ બનશે. ક્લિયર? આ આપણો બેઝ છે, આ 12 ટેબલ સાથે છે તે આપણે વર્ક કરી શકીએ. પણ વધારે પછી આપણે કોઈ પ્લગઇન્સ ઇન્સ્ટોલ કરતા હોય, કોઈ થીમ ઇન્સ્ટોલ કરવા જઈ રહ્યા હોય તો તે માટે આપણે તેની અંદર પછી વધારે પ્રોસિજર માટે આપણે નવા ટેબલ્સ છે એ બનતા જ હશે. નાઉ ધીસ ઇઝ રિગાર્ડિંગ database structure. Your friends all say it.